જબુગામ ગ્રામ પંચાયતની પ્રી મોન્સૂન કામગીરીની ધજિયા ઉડાવતી હોય એવી તસવીરો સામે આવી છે। જય હિન્દ, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ। હું છું સંજયસિંહ રાણા। ગત રોજ પડેલા રાત્રિ દરમિયાનના વરસાદને લઈને જબુગામ ગ્રામ પંચાયત દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની ધજિયા ઉડતી હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। જબુગામ આંગણવાડી પાસે પાણી ભરાયા છે અને આ પાણીનો કોઈ જ પ્રકારનો કોઈ નિકાલ થઈ રહ્યો નથી। જબુગામ નાળાની પાસે જે ઉકરડાઓના ઢગલા છે, જેને લઈ અને જબુગામ ગ્રામનું પાણી ત્યાં સ્ટોક થયેલું દેખાય છે। એ પાણીને નીકળવાનો કોઈ જ માર્ગ નથી। જો આ પાણી ન નીકળે તો આ બાલવાડીમાં આવતા બાળકોના આરોગ્ય સાથે ચેડા થાય એવું લાગી રહ્યું છે। આ પાણીમાં જ્યારે મચ્છરનો ઉપદ્રવ થશે ત્યારે આસપાસના રહીશોના આરોગ્ય સાથે પણ ખતરો છે એવું અનુભવાઈ રહ્યું છે। આ પાણીનો નિકાલ કોઈ જ જગ્યાએથી થઈ નથી રહ્યો, ત્યારે પંચાયતની પ્રી મોન્સૂન કામગીરી શું થઈ શું કરી એ જબુગામ ગ્રામના ગ્રામજનો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। ત્યારે તસવીરમાં દેખાતું પાણી, એનો નિકાલ ક્યારે આવશે એ તો ખબર જ નહીં, પરંતુ આ પાણી ભરાવાના લીધે જે મચ્છરો, ગંદકીનો ઉપદ્રવ થવાનો છે, ત્યારે આ ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે અને જેને લઈ અને આ ચોમાસાના માહોલમાં આરોગ્યની સાથે રોગચાળો પણ ફાટી નીકળે એવી ભીતિ જબુગામ ગામના રહીશોમાં ફેલાઈ રહી છે। ત્યારે આ આંગણવાડીમાં આવતા બાળકો કેવી રીતે આવા પાણીમાં છબછબિયા કરીને આવશે એ તો સમય જ બતાવશે કે પંચાયત આની માટે શું કામગીરી કરવાની છે। આજે આ પાણી, આજે વરસાદનો મોસમ બન્યો છે, આજે આ પાણી ભરાયું છે, જેથી આ કચરો એટલો બધો ફસાઈ રહ્યો છે કે જેથી આ કામગીરી પંચાયતને અમે રજૂઆત કરી છે કે આ સાફ સફાઈ કરાવો અને જેથી આ બીમારી ફેલાય નહીં। અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે ને અમારે ઘર સામે જ છે, નાના બાળકો છે ને આજે કેટલા ટાઈમથી પંચાયતમાં અમે સરપંચને કમ્પ્લેન આલેલી છે ને આ ઉકેળો બનાવી દીધો છે ને જો કોઈ બી હોય છે એ અહીંયા આવીને કચરો નાખી જાય છે ને અમે કાયદેસર અમે લખિતમાં આલેલી છે કે આ કચરો નાખવાનું બંધ કરો અને સરપંચ સાહેબને અમારી વિનંતી છે કે આ પાણીનો નિકાલ કરો વહેલી તકે, જેથી રોગ ફાટી ના પડે એવી અમારી વિનંતી છે। શું નામ તમારું? અજય સોલંકી, જબુગામ। જબુગામ માજી સરપંચથી બોલી રહ્યો છું। આ ગઈ રાત્રે થોડો ઘણો વરસાદ થયો, તેની અંદર અહીંયા આંગણવાડી આવેલી છે કરનાળા પાસે, તો પાણી પુષ્કળ ભરેલું છે અને પંચાયતની અને તમામ બોડી મેમ્બરશ્રીઓની ઘોર બેદરકારી છે, એનું ગ્રામજનોને દુઃખ છે। આવા અનેક પ્રશ્નોની અંદર આ લોકોની બેદરકારી આપના કામો થતા હોય ત્યાં કોઈ જોવા જતું નથી અને આડેધડ ચાલી રહ્યું છે, મન ભાવે તે રીતે કાર્ય કરી રહ્યા છે અને જે કોઈ પ્રશ્નો હોય તેના ઉદ્ધતાઈ ભર્યા જવાબો આ લોકો આવી રહ્યા છે। ગામમાં સામાન્ય વરસાદની અંદર જે આંગણવાડી બાજુમાં ખૂબ પુષ્કળ પાણી ભરેલું છે અને પંચાયતનું કોઈ ધ્યાન દોરતું નથી અને જ્યારે આવું થાય છે ત્યારે એટલી બધી ઘોર બેદરકારી છે અને મચ્છરોનો ઉપદ્રવ થશે, જંગલી જનાવર અહીંયા ભરી રહેશે। આ લોકો એટલી બધી બેદરકારી છે, વારંવાર અનેક પ્રશ્નોની રજૂઆત કરી છે, છતાં પણ આ લોકો બિલકુલ નિષ્ક્રિય છે, તેનું ગ્રામજનોને મોટામાં મોટું દુઃખ છે। અસ્તુ।